બોડેલી બન્યું ભક્તિમય. દ્વારકાધીશ મંદિરના 50 વર્ષ પૂર્ણ નિમિત્તે વૈષ્ણવ મહામહોત્સવનો કરવામાં આવ્યો પ્રારંભ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલી ખાતે વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા આયોજિત દ્વિદિવસીય મહામહોત્સવ આજે મંગલમય પ્રારંભ થયો છે. બોડેલી નગરના શ્રી દ્વારકાધીશ મંદિરના 50મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત શ્રી પ્રભુના પાટોત્સવ સાથે અનંત વિભૂષિત જગતગુરુ શ્રી વલ્લભ આચાર્ય સુધાદ્વૈત તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ 56 ભોગ મહોત્સવ, સત્કાર મહામહોત્સવ સમારંભ અને જગતગુરુ શ્રીમદ ભગવદ વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. આજે સવારે છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારો છોટા ઉદેપુર, ક્વાડ, પાનવડ, પાવી જેતપુર, તેજગઢ, નસવાડી, સનખેડા, બહાદુરપુર, માખણી, વાસણા અને જબુ ગામમાંથી પૂજ્ય મહારાજશ્રી સાથે કુલ 13 ઠાકોરજી પધારેલ અને તેમનું અલીપુરા ખોડિયાર માતાના ચોકથી ભવ્ય શોભાયાત્રા સાથે આવકાર કરવામાં આવ્યો હતો. ડીજે, ઘોડેસવારી, ઢોલ નગારાની ગુંજી ઉઠી હતી. ધૂન સાથે શોભાયાત્રા ખોડિયાર ચોકથી નીકળી અલીપુરા 4 રસ્તા થઈ શ્રી દ્વારકાધીશ મંદિર સુધી પહોંચી હતી. આ પ્રસંગે બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિત છોટા ઉદેપુર જિલ્લાના તેમજ વડોદરા, પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભજન કીર્તનના સ્વરો વચ્ચે ભક્તો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. ખાસ કરીને કનૈયા બાળ સ્વરૂપના સજન મહિલાઓ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની. ફૂલહારના મનોરથના દર્શન ભક્ત સમાજવાડી ખાતે બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા પૂજ્ય શ્રી ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજ શ્રીનો ધોતી, ઉપરણા અને પ્રમાણપત્ર અર્પણ કરી ભવ્ય સત્કાર સન્માન કરવામાં આવ્યો હતો. આ મહામહોત્સવથી બોડેલી નગરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાયો હતો. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. કૃષ્ણ વંદે જગતગુરુ. સમગ્ર ભારતની અંદર સનાતન ધર્મનો જ્યારે આજે ડંકો વાગી રહ્યો છે એવા ક્ષણની અંદર બોડેલી સમસ્ત વૈષ્ણવ સમાજે બોડેલી દ્વારકાધીશ મંદિર અંતર્ગત 50 વર્ષ પૂર્ણ થવાના વિશેષ મનોરથ રૂપે અને ષષ્ઠી પૂર્તિના ઉપલક્ષ્યની અંદર સમગ્ર જિલ્લાના અનેક મંદિરોથી લગભગ 18 મંદિરોથી ઠાકોરજી પધરાવવાનો સંકલ્પ કર્યો અને આજે અભૂતપૂર્વ આયોજન બોડેલી દ્વારકાધીશ મંદિરના આંગણે સંપન્ન થયો છે. હું સમગ્ર સમાજ અને સમગ્ર વૈષ્ણવજનોને, ખાસ કરીને બોડેલીના વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું, જેમને આવું અભૂતપૂર્વ આયોજન કરીને ઠાકોરજીના પ્રસન્નતા માટેનું આ ભગીરથ કાર્ય કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને મંગલ કામના છે. આજે બોડેલી નગરના આંગણે મહામહોત્સવની ઉજવણીનો આ પ્રથમ દિવસ છે. દ્વિદિવસીય મહોત્સવનું આયોજન વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા બોડેલી ખાતે કરવામાં આવ્યું છે. બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરને 50 વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. સાથે સાથે પાટોત્સવ શ્રી પ્રભુનો અને તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવના અંતર્ગત સત્કાર સમારોહ અને સાથે જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આમ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમનું આયોજન વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ પ્રથમ દિવસે સવારમાં 13 ગામના શ્રી દ્વારકાધીશ પ્રભુ બોડેલીના આંગણે પધારી અને બોડેલીની ધરાને પાવન કરી ભવ્ય સ્વાગત સામૈયું નીકળ્યું અને મંદિરમાં આ ફૂલ મંદિરનો ભવ્ય મનોરથ થયો અને ત્યારબાદ આ ભગતવાડીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોની હાજરીમાં આજે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનો સન્માન સમારોહ થયો, સત્કાર સમારોહ થયો. આમ આ દ્વિદિવસીય આયોજનના પ્રથમ દિવસે આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક
બોડેલીના વૈષ્ણવે આ કાર્યક્રમને માન્યો. આજે બોડેલીમાં બળો મહોત્સવનો પ્રસંગ હતો, બહુ સારી રીતે ઉજવાયો. અને એમાં આખા વરઘોડામાં અમે જે અમારા બાળ સ્વરૂપ કનાને લઈને ફર્યા, ખૂબ આનંદ થયો અને દિલ એકદમ આનંદમય થઈ ગયું, પ્રસન્નિત થઈ ગયું. અમારા કનૈયાએ પણ આ મહોત્સવનો ભાગ બન્યો અને બધાની જોડે જઈને અમારો કનૈયા બી ફોટો પડાયો, એટલે અમને બહુ આનંદ થયો. એવું લાગતું હતું કે આજે ખરેખર સાક્ષાત અમારા કનૈયામાં પ્રાણ પૂરાઈ ગયા છે. અને ઉત્સવમાં બહુ મજા આવી, અમારા કનૈયાને બી બહુ મજા આવી. હે ને કનૈયા, કહી દે જય શ્રી કૃષ્ણ.